जय श्री कृष्ण जय माताजी। नमस्कार दर्शक मित्रों, आप સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। પરમ કૃપાળુ ભગવાન શ્રી ગણેશજી, દેવ અધિદેવ મહાદેવ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની દિવ્ય કૃપા આપ સૌ પર અને આપના પરિવાર પર સદાય વરસતી રહે। આપ સૌ સુખી સંપન્ન અને નિરોગી રહો તેવી હૃદયપૂર્વક મંગલ પ્રાર્થના। દર્શક મિત્રો, આજે આપણે અત્યંત વિગતવાર ચર્ચા કરીશું કે મકર રાશિ ખ તેમજ જના જાતકો માટે જુલાઈ 2026નો આખો મહિનો ગ્રહ દશાનો દૃષ્ટિએ કેવો રહેશે। આ મહિને આકાશ મંડળમાં થનારી ગ્રહોની હલચાલ આપણા નોકરી ધંધા આર્થિક ઉન્નતિ, કૌટુંબિક સુખ, દાંપત્ય જીવનની મધુરતા, વિદ્યાર્થીઓનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભાગ્ય પર કેવા પ્રભાવો અને પરિવર્તનો લાવશે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। વિડીયોની વિગતોમાં આગળ વધતા પહેલાં મારી એક ખાસ નમ્ર વિનંતી છે, જો આપને આપણી ચેનલ પર આપવામાં આવતી જ્યોતિષી અને આધ્યાત્મિક માહિતી ગમતી હોય અને માર્ગદર્શન મળતું હોય તો વિડીયોને અચૂક લાઈક કરો, અન્ય મિત્રો સાથે સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને આપણી ભક્તિ વેદિકા ચેનલને સબસ્ક્રાઈબ કરીને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન ખાસ દબાવી દેજો। તો ચાલો જાણીએ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ। માસિક રાશિફળ। મકર રાશિના જાતકો માટે જુલાઈ 2026નો આ મહિનો નવી જવાબદારીઓ, દીર્ઘકાલીન આયોજન અને સ્થિર પ્રગતિ લઈને આવી રહ્યો છે। શનિ પ્રધાન રાશિ હોવાને કારણે મહિનાના શરૂઆતના દિવસોમાં આપને એવું લાગશે કે આપના કાર્યો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અથવા અટકી રહ્યા છે, પરંતુ આપને જરાય નિરાશ થવાની જરૂર નથી। મહિનાના મધ્યભાગ પછી ગ્રહોની સ્થિતિ આપના પક્ષમાં વળાંક લેશે અને અટકેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે। આ મહિને ધીરજના ફળ મીઠા એ યુક્તિ સાર્થક થશે, માટે ધૈર્યપૂર્વક કરેલો મહેનત આપને અદ્ભુત પરિણામ અપાવશે। કારકિર્દી તેમજ નોકરિયાત વર્ગ માટે આ મહિનો ઘણો પ્રગતિશીલ અને સંતોષકારક સાબિત થશે। કાર્યસ્થળ પર આપની કાર્યનિષ્ઠા અને ઈમાનદારી જોઈને ઉચ્ચ અધિકારીઓ આપનાથી અત્યંત પ્રભાવિત થશે। મેનેજમેન્ટ દ્વારા આપને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા કોઈ નવું નેતૃત્વ લીડરશિપ સોંપવામાં આવી શકે છે। જે મિત્રો લાંબા સમયથી પ્રમોશન, બઢતી કે પગાર વધારાની પ્રતીક્ષા કરી રહ્યા છે તેમને મહિનાના ઉત્તરાર્ધમાં અંતિમ દિવસોમાં કોઈ મોટી અને ખુશ ખબર પ્રાપ્ત થઈ શકે છે। જો આપ નોકરી બદલવાનું કે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ન લેવો। બજારની પરિસ્થિતિ અને નવી કંપનીઓની સંપૂર્ણ વિગતો ચકાસીને આગળ વધવું ખૂબ જ હિતાવહ રહેશે। વેપાર તેમજ વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ મહિનો મિશ્ર છતાં સકારાત્મક પરિણામો આપનારો રહેશે। બજારમાં હરીફાઈ વચ્ચે પણ આપની સાંખ જળવાઈ રહેશે। આપના વ્યવસાયમાં નવા ગ્રાહકોનો ઉમેરો થશે અને જૂના વેપારી મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત થશે, નફાકારક બનશે। જો આપ ભાગીદારી પાર્ટનરશિપમાં વેપાર કરો છો તો નાણાકીય બાબતોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજણ ન થાય। મહિનાના બીજા પખવાડિયામાં કોઈ નવી ડીલ અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થવાના પ્રબળ યોગ બની રહ્યા છે। ધનલાભ તેમજ આર્થિક સ્થિતિ। આર્થિક દૃષ્ટિકોણથી જુલાઈ મહિનો એકંદરે સંતુલિત રહેશે। આપની નિયમિત આવકમાં સ્થિરતા જળવાઈ રહેશે, જેથી આર્થિક ભીંસ નહીં રહે। જોકે તેની સામે ઘરમાં નવીનીકરણ, પરિવારની જરૂરિયાતો કે વ્યવસાયના વિસ્તરણ પાછળ અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે। જો આપ બિનજરૂરી અને મોજશોખનું ખર્ચ પર અંકુશ રાખશો તો સુંદર બચત કરવામાં ચોક્કસ સફળ થશો। જમીન, મકાન, પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવાની બાબતમાં ઉતાવળ ન કરવી। દસ્તાવેજો
યોગ્ય રીતે ચકાસ્યા પછી જ અંતિમ નિર્ણયો લેવા. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઉત્સાહનું વાતાવરણ જોવા મળશે. ઘરના વડીલોના આશીર્વાદ આપના પર સદાય રહેશે, જે આપને માનસિક બળ પૂરું પાડશે. આ મહિને પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રા, ભજન કીર્તન કે મંગલ પ્રસંગમાં સહભાગી થવાનો સુંદર અવસર પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે અહંકાર છોડીને ખુલ્લા મનથી વાતચીત કરવાથી સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને પરસ્પર પ્રેમ તથા વિશ્વાસ વધશે. સંતાનોની પ્રગતિ જોઈને આપ સમાજમાં ગૌરવની લાગણી અનુભવશો. પ્રેમ સંબંધ, લવ લાઈફ. પ્રેમ જીવનમાં જીવતા યુવાનો માટે આ મહિનો પરસ્પર સમજણ વધારનારો સાબિત થશે. જો ભૂતકાળમાં કોઈ ગેરસમજણ કે મતભેદ થયા હશે તો તે આ મહિને મિત્રોની મદદથી ઉકેલાઈ જશે. જે જાતકો સિંગલ છે અને પોતાના જીવનમાં કોઈ નવી વ્યક્તિની શરૂઆત કરવા માગે છે, તેમના માટે મહિનાનો અંતિમ ભાગ અત્યંત અનુકૂળ અને સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો સખત પરિશ્રમ અને એકાગ્રતા માગે છે. શોર્ટકટ અપનાવવાના બદલે નિયમિત અને આયોજનબદ્ધ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામો મળી શકે છે. જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી ભરતી કે ટેકનોલોજીકલ અભ્યાસ સાથે જોડાયેલા છે, તેમના માટે આ મહિને સફળતાના અને પ્રગતિના સુંદર યોગો બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે અનુકૂળ રહેશે, પરંતુ બેઠાડું જીવન જીવતા લોકોએ ખાસ કાળજી રાખવી. જો આપને કમર, ઘૂંટણ, સ્નાયુ કે સાંધાના દુખાવાની કોઈ જૂની સમસ્યા હોય તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં. યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી. રોજિંદા જીવનમાં નિયમિત યોગ, પ્રાણાયામ, હળવી કસરત અને પૂરતો આરામ લેવો આપના શરીરને સ્ફૂર્તિલું રાખવામાં મદદરૂપ થશે. સામાજિક તેમજ ધાર્મિક જીવન. સામાજિક ક્ષેત્રે આપની સક્રિયતા વધશે, જેના કારણે સમાજમાં આપનું પદ, પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે આપની ઝુકાવ વધશે. કોઈ પવિત્ર તીર્થયાત્રાની મુલાકાત લેવાના સુંદર સંજોગો સર્જાશે. પૂજાપાઠ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આપના મનને પરમ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. જુલાઈ મહિનાનો વિશેષ ઉપાય. આ મહિનાને વધુ શુભ અને અવરોધમુક્ત બનાવવા માટે દર શનિવારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવના મંત્ર ઓમ શમ શનૈશ્ચરાય નમઃ નો શ્રદ્ધાપૂર્વક જાપ કરો. આ સાથે જ કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને આપની શક્તિ પ્રમાણે કાળા તલ, અડદ અથવા કાળા વસ્ત્રનું દાન જરૂરથી કરો. આ સરળ ઉપાયથી જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થશે અને કાર્યોમાં સ્થિરતા તથા સફળતા પ્રાપ્ત જરૂરથી થશે. શુભ પાસા. શુભ રંગ ઘેરો વાદળી, ડાર્ક બ્લુ અને કાળો. શુભ અંક જોઈએ તો 8. શુભ દિવસ જોઈએ તો શનિવાર અને બુધવાર. સમાપન. તો પ્રિય દર્શકો મિત્રો, આ હતું મકર રાશિ ખ જના જાતકો માટે જુલાઈ 2026ના પવિત્ર મહિનાનું સંપૂર્ણ અને વિસ્તૃત માસિક રાશિફળ. હંમેશા યાદ રાખો કે જ્યોતિષ શાસ્ત્ર અને રાશિફળ એ ગ્રહોની ગોચર સ્થિતિના આધારે આપણને જીવનમાં સંભવિત માર્ગો અને સંકેતો દર્શાવે છે, પરંતુ આપના સત્કર્મ, આપના સાચા નિર્ણયો, આપનો પુરુષાર્થ અને ઈશ્વર પ્રત્યેની અખંડ શ્રદ્ધા જ આપના જીવનની સાચી દિશા નક્કી કરે છે અને ભાગ્યને બદલી શકે છે. જો આપને આ જ્ઞાનવર્ધક વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસ લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર પણ કરજો અને આપણી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌ દર્શક મિત્રોનો હૃદયપૂર્વક અને સ્નેહપૂર્વક આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયોમાં.
આવી જ સચોટ માહિતી સાથે. ત્યાં સુધી સદાય ભક્તિમય રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો.